ઊંચી બિલ્ડિંગની નીચે આ કપલ ઊભું છે અહીંયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. અને આજે તમને સખત મોજ કરાવવાના છીએ અહીંયા શિકાગોના ડાઉનટાઉનમાં. તો વ્લોગ પૂરો જોજો અને યસ અત્યારથી જ લાઈક કરી દેજો કારણ કે તમને સખત મજા આવશે. તમે વિડીયોને 10 વાર લાઈક કરશો ને તોય મજા આવશે. ઓછી પડવાની છે ને મજા આવવાની છે. સો આ છે અમારું યુએસએનું ડાઉનટાઉન. એટલી ઊંચી બિલ્ડિંગ છે તમારો ડોક રહી જવાની આ જોવા. આ રીતે તમે જોતા આમ કેમેરામાં અમારે લેવા માટે બહુ આમ એક્સ્ટ્રા જોવું પડે છે કે ભાઈ બિલ્ડિંગ્સ અમે કવર કરી આમાં. યસ. સો મારું ફર્સ્ટ જે છે એ છે શિકાગો 360 અને જે યુએસએની સેકન્ડ નંબરની હાઈએસ્ટ બિલ્ડિંગ છે દેખાડો તમને જોવો. સો આ છે યુએસએની સેકન્ડ નંબરની હાઈએસ્ટ બિલ્ડિંગ. સી ચાલો જઈએ અને મોજ કરીએ. હાલો. સો અત્યારે આવી ગયા છીએ અમે 360 શિકાગો મેગ્નિસિટી એક્સપિરિયન્સ. યા हमने लिए फास्ट पास. સીધી લાઈન બાઈનમાં ઊભું જ નહીં જોવાનું. યસ. સો આવી ગયા છીએ અંદર અને હવે જઈએ છીએ ઉપર. યે સો ફાઇનલી અમે આવી ગયા છે. ફોટો બી અહીંયા ક્લિક કર્યો. સો લાસ્ટ મહિને અમે લઈ લઈશું. ઓકે થેન્ક યુ. લિફ્ટમાંથી જઈએ છીએ 94th 94મો ફ્લોર છે ઉપર. ત્યાં જઈએ છીએ ઉપર. યસ. સી આ બિલ્ડિંગમાં આવે છે અત્યારે. આપણે ઉપર જઈએ છીએ. ટેક અ બ્રેથ. અત્યારે આપણે ક્યાં ઊભા છીએ? 94થમાં ફ્લોરે. ચલો. અને કાન આમ સુન મારી ગયા, બંધ થઈ ગયા છે. અહીંયાથી કેવું- પ્લેનમાં બેઠા હોય ને એવી ફિલિંગ આવી પહેલાં તો. એનાથી કેવું દેખાય હું તમને દેખાડું. ચાલો. ઓ ભાઈ ગજબ. ઓહો સખત. આ જો અમે ક્યાં ઊભા છીએ અત્યારે? ચાલ ત્યાંથી જોઈએ હવે. પેલું ચકડોળ થયું કેવું રમકડા જેવું દેખાય છે. ત્યાં બી જોવાનું છે આપણે. સખત વ્યૂ છે ભાઈ. સખત. આ રમકડા જેવી ગાડીઓ આપણે પ્લેનમાં હોય ને એવું ફિલિંગ આવે છે. અત્યારે મેં ટીલ કરીને છે એ રાઈડ. તમે કેવું ખબર છે આખા તમે બિલ્ડિંગમાં આખું તમને આમ કરે તમે નીચે પડતા તમને એવું લાગે. સો અત્યારે હવે અમે ત્યાં જવાના છીએ. સૌથી પહેલાં અમે ચારે બાજુનો વ્યૂ જોઈ લઈએ પછી જઈએ. અને આ બોટમાં પણ જવાના છીએ. યસ. બોટ ફરે છે ને? હા જે સ્પીડ બોટ છે ને ત્યાં બી જવાના છીએ અમે. જો હાય. આ જો નીચે વ્યૂ જો. ઓ માય ગોડ. આજે વિડીયોમાં એટલું ખ્યાલ નહીં આવતો કે કેટલું ઊંચું છે. લાઈવ જોઈએ ને તો વધારે આઈડિયા આવે મને એવું લાગે છે. કેમ કે મેં કેમેરામાં બી જોયું પણ. સો થોડી ફોટોગ્રાફી થઈ ગઈ. હવે જઈએ છીએ પેલી રાઈડ માટે છે મેં તમને કીધેલું ચિલ્ડ માટે. અમે છે ને શિકાગો અહીંયા સિટી પાસ લીધેલું છે. તો જે લોકો ફરવા આવે ડાઉનટાઉન તો મેક શ્યોર સિટી પાસ લઈ લેજો કારણ કે હું તમને પછી કહું કે કેવી રીતે કેટલું City કોસ્ટિંગ ને pass. સિટી પાસ યા. શ્યોર. સો જો પહોંચી ગયા છીએ અમે ચિલ્ડ રાઈડમાં. ચાલો અમે આવી ગયા છીએ અહીંયા. જો અહીંયા ત્યાં ઊંધું થશે. હાલો અહીંયા ફોટો અલાઉડ નથી, વિડીયો અલાઉડ નથી એટલે અમે કેમેરો મૂકી દઈએ છીએ. જો તમારે કંઈ શોપિંગ કરવું હોય તો શું છે એ પેલું આપણે જવાના છીએ. ક્લાઉડ ગેટ. યસ અમે અહીંયા પણ જવાના છીએ આ જગ્યાએ. લિફ્ટ ઇઝ વેઇટિંગ ફોર અસ. થેન્ક યુ ગાઈઝ. સો શિકાગો 360 ડન ટેલ કર્યું. નીચે જઈએ છીએ એકદમ પછી કહું તમને. હવે આવી ગયા છીએ અમે ઓપન બસમાં. ચાલો જો અને હવે જવાના છીએ બોટમાં. ખબર નહીં ક્યાં જવાના. નહીં. બસ જોઈ અને બેસાડી નહીં એવું નથી, બોટમાં જવાના છીએ. સો આ બસ કેવું છે કે આ બિગ બસ છે ને જેટલા પણ ટુરિસ્ટ પ્લેસીસ છે ને શિકાગોના ડાઉનટાઉનના તો ત્યાં ઊભી રહે. એટલે આપણે જ્યાં જવું હોય ત્યાં આપણે ઉતરી જવાનું. બરાબર. कि हमको जहाँ पे जाना है हम वहाँ से दूर जा रहे हैं.
ઉલટી બસમાં બેસો ને એટલે આવું જ થાય. વાંધો ને આ ગોળ ગોળ ફર્યા કરે આપણે ત્યાં પહોંચી જઈશું ટેન્શન નહીં લે. કેમ કે મેં એને પૂછ્યું બી કે બસ ક્યાં જાય છે તો એ કંઈ નહીં જ્યાં જતી હોય ત્યાં બેસી જાય એમ કરીને મને ધકેલી દીધી બસમાં. હવે આ મેડમ કેવું કંઈ જોવે નહીં બરાબર એટલે હવે મને જોવું તો મારે એક હાથે હું કેટલું જોઉં ઓહો બિચારો માણસ કેટલું એકલો કેટલું કરે. બહુ બિચારો એનું ના સાંભળતા કંઈ બી બોલે છે. Bad boy sound and this a bad boy sound. Bad boy sound and this a bad boy sound. Jump and sound and me say sound like clown. Bad boy sound and me say him run the town. તો ગાઈઝ અત્યારે જઈ રહ્યા છીએ અમે બોટમાં ક્રૂઝમાં નહીં ક્રૂઝ નથી બોટ છે સોરી. હવે 3 પ્રકારની બોટ છે. એકમાં અમને પ્રોપર આમ બોરિંગવાળી છે લેક્ચરવાળી છે 1.5 કલાકની છે. બીજી છે એ 1 કલાકની છે અને ત્રીજી છે 30 મિનિટની છે. કા છે એ તો ભાઈ હું જવાનું કહું છું પણ ધીરેમાં જવાનું ના પાડે છે. હું તમને કેવી બીક લાગે પણ એકદમ પાણીનો અડવડ. એમાં હું જવાનું જ છું. જો આ જે બોટ છે ને હું નાની પડતી મને પોતે આવું છે પણ મને બીક લાગે છે એમાં. જો આ વાળી બોટ દેખાય તમને પેલા જો 2 જાય બસ એ સિંગલ નહીં આવે ને ડબલ નહીં આવે એટલે મારે એમાં જવું જ છે. તો હાલો પહેલાં આપણે આગળ જઈએ અને પહેલાં આપણી સ્પીડવાળી જે બોટ છે જે એક્સ્ટ્રીમ શું નામ હતું થ્રિલ રાઈડ યા એક્સ્ટ્રીમ તો એ બતાવી દઈએ. બાય ધ વે એક રીલ શૂટ કરી છે અમે લોકો ઇન્સ્ટાગ્રામ માટે ફેસબુક પર બી આવશે કદાચ યુટ્યુબ પર બી આવશે ને યા ઊંચી હે બિલ્ડિંગ પણ સૌથી પહેલાં આવશે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર. યા તો જોજો એક જ ટેકમાં જે બનાવી છે કેમ કે અમે લોકો સ્ટેન્ડ ને એવું કંઈ લાયા નહીં તો થોડું એડજસ્ટ કરીને બનાવી દીધી છે. તો જોજો અને કમેન્ટ કરજો કેવી લાગી. નહીં સરસ જ છે મસ્ત છે. યા અને આવી રીલનો ટ્રાય ફર્સ્ટ છે તો લાઈક આવું કંઈક ડાન્સ સમથિંગ આ કન્સેપ્ટ ફર્સ્ટ ટાઈમ છે અમારે હે ને. યા તો અમારે જવાનું છે સામે અને સી ટ્રમ્પ ટાવર પાછળ દેખાય છે એ યુએસએનો મસ્ત ફ્લેગ છે અમેરિકા. હવે લાગે છે કે અમે અમેરિકામાં છીએ. યા સી તો આ બી બોટમાં કદાચ નહીં આ બોટમાં બી નહીં જવાનું અમારે અમારી બીજી બોટ જ છે આખી અલગ જ છે. આપણામાં નહીં જો તો બહુ બોરિંગ છે. પણ સામે કેવી રીતે જઈશું આપણે ઉપર ચાલીને જવાનું સામે. મને નહીં ખબર જી. જો આ છે એમસી થિયેટર શિકાગોનું ફેમસ થિયેટર. તમે ઘણા બધા મૂવીમાં પણ જોયું હશે આને અને કદાચ આ બહુ જૂનું છે. અહીંયા બિલ્ડિંગ તો ભાઈ બહુ ઊંચી છે પણ ગરમી બહુ બધી છે. તમારો ભાઈ પલ્લી ગયો છે અને અમે ચાલીને જઈએ છીએ કારણ કે ત્યાં બોટ હતી ને પેલી બોરિંગવાળી હતી સ્પીડવાળી છે એ આગળ છે એટલે 10 મિનિટનું એનું વોક છે. ચાલો ગાઈસ ફાઇનલી ચાલીને પહોંચી ગયા છીએ નેવી પિયર. સો અમારે જે રાઈડ લેવાની છે જે બોટ એ વાળી અહીંયા છે. સો અહીંયાથી હજુ સ્ટ્રેટ જવાનું છે. અમારી પાસે જે પાસ છે ને એમાં સાયકલ બી લઈ શકીએ. સો મે બી આપણે પછી સાયકલ પણ લઈશું. હા તો ઓકે ચાલવું ઓછું પડે. અને સાયકલ છે ને સિંગલ વાળી જ લઈશ કારણ કે ડબલ વાળી છે ને પછી મારે જ ચલાવવી પડે છે હા. એટલે બંનેની અલગ અલગ સાયકલ લઈશું તો શું કે સારું પડે બધું મારા ઉપર ના આવે. તો ક્યાં નાચો ભાઈ ચાલવાનું બિગ ટાસ્ક નથી પણ તાપ એવો છે એટલે ડાયરેક્ટ વાગે છે એમ. અને અહીંયા સસુરજીનો ફોન ચાલુ છે. કિધર કે હલો ફ્રોમ અમેરિકા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યા એમનું તો સપનું હતું યુએસએનું તો વિડીયો કોલમાં દેખાડે છે અત્યારે તો. અને જો ત્યાં રહ્યું ચગડોળ જે આપણું લંડન આવી છે ને એવી રીતે અહીંયા શિકાગો આવી છે. એક વસ્તુ કહું યા કે અહીંયા પક્ષી કરતાં પ્લેન વધારે ઉડે છે. કારણ કે બાજુમાં બહુ મોટું એરપોર્ટ છે હા અને તારી પાછળ જો બિલ્ડિંગ જો હું તો બિલ્ડિંગનો દીવાનો છું. મજા આવી ગઈ બિલ્ડિંગ જોઈને. એ કંઈક અલગ જ બધું આમ છે ને દેખાડે છે બધા સીન લીધેલા આખું શિકાગો દેખાડે એવી રીતે. જો અમારી આજુબાજુ દરિયો જ છે અત્યારે જ્યાં ચાલે છે ને એની બાજુ જો આપણે બિલ્ડિંગમાં જે ગયેલા એક બિલ્ડિંગ ત્યાં છે અમે ગયેલા એ ત્યાંથી આ નીચે દેખાતું હતું. આપણે જે ઓલી ગયેલા ને શિકાગો 360 એ પેલી સાઈડ છે. આપણે ત્યાં સાઈડ આવી ગયા હા અને અહીંયા જો પાણી દેખાય તમને તો ચાલો. સો ગાઈઝ અમે આવી ગયા છીએ અમારી જે એક્સ્ટ્રીમ જે થ્રિલ રાઈડ છે એમાં રેડવાળી અને પછી અમે યેલોમાં પણ જવાના જ છીએ. સો દેરાવી આર યુ એક્સાઇટેડ? આને બહુ મજા આવે આ બધી રાઇડ્સમાં અને અત્યારે ઘરે વાત ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. હા બોલો. ચલો અમેરિકા બતાવું તમને. જો તો આપણે આ બોટ છે અને આ બિલ્ડિંગ્સ જો શિકાગોની સી
ચાલો ગાઈસ આ બધા ભૂરિયાઓ ફોટા પાડે છે પણ આ ફોટા પાડે ને પછી આપણી રાઈડ પતે ને એટલે આપણને કે ફોટા લેવા માટે ત્યાં જાઓ જઈએ ને એટલે કે એક ફોટો $40 $50નો એટલે ઇન્ડિયાના ત્યાં 8 ચોક 32 4 થી 5 હજાર રૂપિયા ત્યાં 3 થી 4 હજાર રૂપિયા એક ફોટોના અને આ લોકો છે ને આપણને ફોટોથી ના પાડવા દે એટલે થોડુંક આવું બધું છે એ લોકોને આમાં કમાઈ લેવું છે ચાલો હા હા યા ચાલો લા 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 આગળ સૌથી આગળ વાવ 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 સૌથી આગળ અહીંયા રહ્યું છે ખાલી જ છે જતી રહે અંદર એટલે મને ત્યાં જવા દે પૂનામાં બહુ ગરમ છે બેસવાનું ધ્યાન રાખજે જોઈએ મને ઓહો હા ચલો બેસી ગયા છીએ બોટમાં અમે અને અહીંયા જુઓ હાય 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 Oh, hey, how's it going? Welcome aboard the Sea Dog Extreme. So you guys are here for, right, the Extreme Thrill Ride? Yeah. You guys kind of know what you're getting into here? Or? All right, well, I'll tell you. The Extreme Thrill Ride is like a roller coaster on the water. We go 45 miles an hour. We do 360 spins. We jump over wakes. We stop suddenly. So if you guys have any medical conditions like a bad back, bad neck, bad heart, bad breath, osteoporosis, or you are in the late stages of pregnancy, congratulations. You can leave the boat right there. This is not the ride for you. Nah, boy, If you nah, think man, you'll have a Jumana. problem with it, you will. We've had people have panic attacks on this boat. In 1 hour, we have a 30-minute lakefront speedboat ride that goes exactly the same speed, just does not do the trick. Bas. So, ચાલો ગાઈઝ મળ્યા normally શીખવાડે છે કે ડૂબો તે શું કરવાનું આવું કરવાનું I am done with my impersonation of a flight attendant. We're going to move into this એમ amazing. કહે છે કે હવે એને એનું ભાષણ પૂરું કરી You નાખ્યું છે guys can see this amazing lake in front of you over here. It is the third largest Great Lake in terms of surface. એટલે એમ કે છે Automated though, as I like to say, the જે road ડાઈવર જે is સ્કુબા ડાઈવર હોય ને એ બી નથી But a good thing is, એટલું that ઊંડું once છે you get past that અને lighthouse પ્લસ over there, એમ કે છે કે તમે જો પડી જાઓ ને તો આ જે લાઇટ હાઉસ છે ને be at least ત્યાં સુધી તમારે this lighthouse is that they are making it into a museum, supposedly in the next few બહાર years. જઈએ છીએ So if you want to come back and enjoy it and જો explore, આની બોર્ડર છે અહીંયાથી this was the World's Fair એટલે era. આપણે બહાર જઈએ છીએ કદાચ કદાચ Some of the amazing remnants of that era over. Are you guys ready to get going? યા ચાલુ થયું બસ આવ્યો ફૂલ Bad boy sound. Bad boy sound. Bad boy sound and this a bad boy sound. Bad boy sound and this a bad boy sound. Jump and sound and me say sound like clown. Bad boy sound and me say him run the town. Ready for them, me say we ready for them. Ready for them because I'm pure problem. Ready for them, me say we ready for them. Bad boy sound and me say him run the town. Bad boy sound. Bad boy sound. Bad boy sound. Bad boy sound. Bad boy sound.
સી ગાઈઝ કેવી મજા કરી છે અમે બોટમાં. છેલ્લે પલ્લી ગયા અમે જો, તો ઓછા પલળ્યા, એને કીધું તું એના હિસાબે તો ઓછા પલળ્યા હે ને. બીકોઝ આપણી સીટ સારું એવી છે. હતી, પાછળવાળા વધારે પલ્યા. એ લોકો તો ફૂલ આખા નવાઈ ગયા. બસ તો હવે આગળ કંઈક શું છે અમે જોવા જઈએ છીએ એમ જ, નહીં તો પછી પાછા ચકડોળમાં બેસવાનું છે ને ત્યાં અમુક રાઈડ છે ત્યાં, અને પછી જવાનું છે સ્કાયલાઇન શિકાગો, જે આખું શિકાગો દેખાડશે અમને. સ્કાયલાઇનમાં શું છે એ નથી ખબર, તો અંદર જઈએ પછી ખબર પડે. તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહ્યો, અને અહીંયા સુધી સારું લાગ્યું તો લાઈક કરી દેજો, અને યસ કમેન્ટ કરી દેજો, ને ચેનલને યાર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મોજ કરીએ છીએ, અને જલ્દી જ એક અલગ કન્ટ્રી અમે જવાના છીએ મોજ કરવા માટે. સો એની અપડેટ જલ્દી જ આવશે, એટલે મિસ ના કરવું હોય તો બનેલા રહેજો. ચાલો સો અમે લોકો જઈએ છીએ ફ્લાય ઓવર કરીને છે. આ છે હમણાં આવશે. યસ. આવે એટલે બતાવી ગેટ યોર ટિકિટ્સ નાઉ. લઈ લીધી ભાઈ આગળ. હા જો. ઓકે, સો આવી રીતે છે આખું. તો 30 મિનિટનું છે. મે બી પેલું 3D 4D સનગ્લાસીસ આપશે. હા, તો આપણે ઇન્ડિયામાં કેવું પેલું આમ પહેરાવીને પેલું મેળામાં મે બી આપણને નથી ખબર. લાગે છે અમને તો કેવું હોય છે એક્ઝેક્ટલી આપણે જઈને એક્સપિરિયન્સ કરી લઈએ. અમે આ સ્કીપ કરી દીધું. ચિલ્ડ્રન મ્યુઝિયમ છે, એ બી સરસ છે, મજા આવે છે. જઈએ બી પણ આ ચાઇલ્ડે ના પાડી, સો નથી જવું. ના મને ખબર નથી આવું બધું છે. મેં અહીંયા આવીને જોયું, તો હવે આપણે જઈશું એમાં. ઓકે, આમાં ચડવાનું જો આવી રીતે. હા ચલો. નહીં ચડી શકે બેબ જો. આ છે ને મને બહુ પેલું કહેવાય કે ટોન્ટ મારે છે મારા હેવી વેઇટને લીધે. બાકી મારું હેવી વેઇટ છે. મારી વિચારો 6 ફીટ 2 ઇંચ મારી હાઇટ છે. મારું વજન છે 90 kg. ઓકે, સો એ મારી હાઇટ પ્રમાણે પરફેક્ટ છે કે નહીં એ તમે કમેન્ટમાં કહેજો. આમ ટીઝ કર્યા કરે છે કે તારો વજન વધારે. કરતી હોય ને મોટિવેશન આપું છું. આ મોટિવેશન ના કહેવાય. કે આવી તો એને મને બોલીશ ગુસ્સો આવે. એવું થાય કે આ ઉચકીને છે ને ફેંકી દો એક બાર. હું આવી તો બોલીશ ને તો જે કંઈક કરશે એના બોડી માટે. એવું થઈ ગયું. સ્પેશિયલી એના પેટ શું થઈ માટે. જો દી નિકાલ ક્યો. અરે ચલો ગાઈઝ, હવે અમે જઈ રહ્યા છીએ. તો આ છે શિકાગો ફ્લાયઓવર. આવી રીતે સ્ક્રીન છે. હવે જોઈએ કેવી રીતે. સો મે બી અહીંયા લેઝરનું હશે. સી, કારણ કે ઉપર બધું જો આપેલું છે. યા ઓકે, જે પણ હોય ચાલો એન્જોય કરીએ. They don't believe you. Nobody's hearing you. They got to feel you. All right, let's go. Quiet, go. Quit talking. Struggle and resilience. યાર આમાં અત્યારે જોયું એવું જોઈને લાગે છે કે ફ્લાઇટમાં આપણે બોર્ડિંગ કરતા હોય ને એવું બતાવે છે કે અત્યારે ઊભા છે બધા લાઇનમાં બોર્ડિંગ કરવા માટે. હવે મારા ફ્લાઇટમાં સીટમાં બેસવાનું છે. આપણે ઇન્સ્ટ્રક્શન આપી કેવી રીતે શું કરવાનું, તો એવું લાગે છે જોતા કે લાઈક આકાશમાં આમ ખુલ્લા પગે આમ જઈશું. ખબર નહીં શું છે, પણ ગજબ છે. ગજબ છે એટલી ખબર પડે છે. એક્સાઇટેડ બહુ જ સખત થવાની મજા આવવાની. Alrighty, everyone. I'll be your guide for today. My name is Sam. I need line 7. Follow the last person. અમે બેસી ગયા છે. બરાબર દેખાતા નથી કેમ કે એ લાઇટ્સ જ એવી છે, બટ સ્ટીલ અમે શૂટ કરીએ છીએ. એ બ્લુ લાઇટ્સ છે. કેવું છે તમને પછી નહીં દેખાઈ શકે કારણ કે અમે જવાના છીએ સીધા જો તમને સામે બતાવું કેવું છે. જ્યાં રીતે બેઠા છીએ અમે, અને જે ચાલુ ઓ ચાલુ ઓય ગેટ્સ ખુલી ગયા. અમે ચાલ્યા બાય. તો જો અમે લોકો So guys, નીકળી ગયા છીએ. અમારો પગ જો અહીંયા છે. પગ તમને દેખાતા હશે અમારા. વાવ, અમે શિકાગોમાં ફરવા નીકળી ગયા છે. જો ગાઈઝ અમે એકદમ બિલ્ડિંગની ઉપર આવી ગયા છીએ. જો એકદમ ઉપર આવ્યા છીએ અમે. અને સિરિયસલી અમે ઉપર જ છીએ. ઓ ભાઈ, ઓહો ઓ ભાઈ, ઓહો ગયા. ઓ ગાઈઝ, વાહ. ડાઉન થશે દેખો હવે. આમાં મારો ફોન નીચે પડી જાય એવું લાગે મને. એ નીચે ગયા. ઓ ભાઈ,
Yeah, Chicago. Amazing, best experience ever. જો આવી રહ્યું આ શિકાગો થિયેટર. તો ફ્લાયઓવરના મસ્ત એક્સપિરિયન્સ પછી અમે આવી ગયા છે ચકડોળમાં બેસવા, જે છે શિકાગો રીલ. બતાવો. બોલો. ભૂખ લાગી છે પણ અમારે લાઈક કંઈ ખાવાનું છે નહીં અહીંયા. સો અમારે ખાવા છે પીઝા વેજીટેરિયન, એટલે અહીંયાથી 2 કિલોમીટર દૂર છે ડોમિનોઝ. સો મેં કીધું કે અહીંયા પહેલાં આ બધું જેટલી છે એ બધું ફિનિશ કરી દઈએ અહીંયા સુધીનું, પછી ત્યાં જઈએ. અને ત્યાંથી પછી અમારે પાછું એક્વેરિયમમાં જવાનું છે, એટલે અહીંયા બી પાછું આવવું નથી. એટલે હવે આ બધું ફિનિશ કરીને જઈએ. નેવી પિયર છે શિકાગોનું, શિકાગો આઈ. લંડન અહીંયાથી નેવી છે. તો ચાલો એક્સપિરિયન્સ કરી લઈએ. અત્યાર સુધીના જેટલા બી કર્યા ને બધા ફર્સ્ટ ક્લાસ હતા, મજા આવી. પણ એમાં સૌથી વધારે આ ફ્લાયઓવર વાળો. ફ્લાયઓવર વાળું અમને સ્ટાર્ટિંગમાં એવું લાગ્યું કે બહુ બોરિંગ છે અને અમને એમ કે ભાઈ ફિનિશ થઈ ગયું એમ, પણ અસલી તો પછી ચાલુ થયું. અને જે હતું છે ઓ માય ગોડ, હજી પાછું એકવાર કેમ થયું જવું? ડાઉનટાઉન આખું જોઈ લીધું, મજા આવી. ચલો તો કંઈ નહીં, અમે લોકો જઈએ છીએ અંદર. બાય. ગાઈસ બેસી ગયા છીએ હવે અંદર. અને એક સરસ વસ્તુ છે કે અંદર એર કન્ડિશનિંગ છે, એસી છે. તો અહીંયાથી હવે જોવાનું છે શિકાગો. અમે જોઈ લીધું આખું ડાઉનટાઉન તો એટલે હવે થોડુંક લાગશે નોર્મલ. એથી વધારે મજા આવશે. પણ આપણે ફ્લાયઓવરમાં કેટલા ઉપર ગયા હતા? અરે પેલી ટોચની બિલ્ડિંગને ટચ કરીને આવ્યા અમે. જો અમે ઉપર પહેલી બિલ્ડિંગ નહીં દેખાય તમને? આ વાળી બસ ત્યાં ગયેલા અમે ઉપર. જો આ બધું જે કરી રહ્યું બધું દેખાય. અહીંયાથી પેલી બોટ છે, બોટમાં હજી એકવાર સાંજે જવું છે એવી ઈચ્છા છે, પણ પહેલાં ખાવું પડશે. અમારી એનર્જી સાવ ડાઉન થઈ રહી છે. મસ્ત સામે બેન્ચ જેવું છે, સુઈ જા. મિસ્ટર બિન જેવું ના કરતી. બસ 1 જવા દે ને. આ ચાલ 2 આની અંદર નાખવાનું ધીરે. ઓ ચાલો. ઓ ઓ ઓ ઓ આમથી આમ રમે છે. ચલો ગાઈસ તારું કામ જ જતું રહેશે. અમે મિની ગોલ્ફ રમી લઈએ, તમે લોકો એન્જોય કરો. બાય. ઓકે ગાઈસ, સો અમે આવ્યા છીએ અત્યારે બોલિંગ માટે. પેટ પૂજા કરી લીધી અને હવે બોલિંગ કરીએ છીએ હવે. Because ટર્ન આવી ગયો. યા ચાલ. ઓહો હો ગટર. ઓહો કરીને એટલે જતો રહ્યો સાઈડમાં. હજી એક ચાલ. હવે કેટલા કિલોનો છે? એક. આ વિડિયો ઉતારો છે ને એટલે બંધ કરી દે વિડિયો. અમારે બધું થોડુંક દાવ થઈ ગયો છે, એ પછી કહું તમને. ઓકે ચલો મારો વારો. ઉપરનો ડી છે એ મારો છે. 11 પોઈન્ટ છે, 7 મિનિટ. નો માય ટર્ન. ઓકે ઓ ઓ ઓ છેલ્લે 3 પડી ગયા. બાપુ 3 બાકી 3 પાડ દઉં હવે. ચલો પાડ દો. આ વિડિયો ઉતારવાના ચક્કરમાં 10 પોઈન્ટ આગળ જતો રહ્યો અમારાથી. બોલો. એ ગયા. ઈ દિલાવી અત્યારે હમણાં સ્પેર મારી દીધો એને. એ આ તારી કેવો પછાડ્યો બોલ, જોયું ને? ઓહો વાહ. તો દિરાવી હમણાં સ્પેર મારી હતી, વાંધો નહીં. પાવર ઓફ દિરાવી. આમાં ખબર છે, હું હે જાતે જોઈને નહીં રમતો, જાતે જાણીને. કારણ કે હું જે રમીશ ને તો રમવા મળશે, એટલે એનું મન માટે છે ને હું બકવાસ રમું છું.
જો બે બાકી છે પાડવાના, બે પાડી દીધા અને આ જાય ગટરમાં. એ કઈ જો વાંધો નહીં, પણ મારી આને પહેલાની સ્ટ્રાઇક હતી. જોઈ લે પોઈન્ટ કોના વધારે છે. 33 and 34. નીચે વાળી દઉં છું. ઓકે લે પકડ. ઓકે આપણું પાણી આવી ગયું. ચાલ લે. થેન્ક યુ. લે મારો વાળો. હું સ્ટ્રાઇક મારું. ચલો. એ એક રહી જાય એવું જિંદગીમાં, એક તો હોય જ. શું છે આ Really? આ નીકળ નીકળ, હવે તો રહી જ તારી સ્ટ્રાઇક જવી જ ના જોઈએ. મેં શું કીધું હતું કે હું જાતે કરીને નહીં રમતો, કારણ કે આ છોકરી નાની છોકરી છે ને એ રોવે નહીં. બાકી હું હવે રે, બધામાં હવે સ્ટ્રાઇક લે, મારું. લે, બરાબર પકડ, પકડ. ગાઈઝ એનર્જી એકદમ લો છે, બટ હજુ પણ બધું ફરી લેવું છે, કારણ કે અમારી પાસે આજનો દિવસ જ છે. યા સો અત્યારે પહોંચ્યા છીએ અમે Cloud ક્લાઉડ Gate. ગેટ પર. આવી રહ્યો તમને સૌથી પહેલાં નજારો દેખાડી દઉં ક્લાઉડ ગેટનો. ભીડ તો જો ગાઈસ. તો આ છે ક્લાઉડ ગેટ સી, અને અહીંયા સૌથી વધારે પબ્લિક અમને જોવા મળી છે ક્લાઉડ ગેટ પર. યા ગાઈઝ ફૂલ થાકી ગયા છીએ. પણ બધે લડી લેવું છે અમારે, કેમ કે અમારી પાસે ડાઉનટાઉનમાં આજનો એક જ દિવસ છે. યા એક્વેરિયમમાં ટાઈમ ફિનિશ થઈ ગયો, So, અને aquarium રહી ગયું મારે. યા સ્કાયડેકમાં બી એવું થયું અમારે કે ના થયું. તો એ ક્લાઉડ ગેટ છે. 360 પેલું કરી લીધું છે શિકાગો, સો વાંધો નહીં એમ. યા અહીંયા આ જો ક્લાઉડ ગેટ સેવા માટે ફેમસ છે ને. પેલી સાઈડ જઈએ આપણે. ના that's fine યાર. જો અલ્યા પબ્લિક તો અહીંયા આવી છે, તો ખરા કેવું બધું બગાડ નાખેલું છે. પંજા પડી ગયા છે. એટલે બધી જગ્યાએ પબ્લિક તો હરખી જ છે, કાળા કાળા જ છે. પબ્લિકનું હાથ અહીંયા સુધી પહોંચી નથી જો. મતલબ કે ઉપર ક્લીન હશે. યા અને આ ક્લાઉડ ગેટ કેમ ફેમસ ખબર છે? કારણ કે અહીંયાથી પાછળનો બધો વ્યૂ દેખાય. જો નીચે અહીંયા કેટલું નજીક ફીલ કપડે. તો ગાઈઝ વિડીયો અધૂરો હતો બીકોઝ કે અમારી જે કેમેરાની બેટરી છે એ ડેડ થઈ ગઈ. બિચારા સવારનો સાથ આપે તો કેટલોક સાથ આપે. યા સો અત્યારે હવે આઈફોનનો સવારો લેવો પડ્યો છે. કેમેરાની બેટરી છે ડેડ થઈ ગઈ છે. અને આ છે ક્લાઉડ ગેટ. આ છે દિલાવી. થાકેલી દિરાવી. યા સખત થાક લાગ્યો છે. ક્લાઉડમાંથી આવેલી દિલાવી. ઓહો તો થાક આ જો. ફરવાનો નહીં લાગ્યો, થાક તડકાનો લાગ્યો. હા પાછળ બિલ્ડિંગ બાકી ગજબ લાગે દિલાવી. હા બિલ્ડિંગ્સ પાછળનો આમ નજારો અલગ જ લાગે. પેલું મૂવી ચાલતું હોય ને એવું લાગે. આપણે ક્લાઉડની અંદર જઈએ. નહીં આપણે જઈએ આયા. ચાલો હવે આપણે બીજું જોઈએ. આ જો ડોગ હાઉસ. કૂતરાઘર. કૂતરાઘર હશે કઈ. ચાલ શું? ચાલો. એ ક્લાસિકલ ડાન્સ થવાનો છે પ્રોગ્રામ, એટલે બધા ભેગા થયા છે અહીંયા. હું કરી આવું ભરતનાટ્યમ થોડું થોડું. અહીંયા કરી લે, મન દેખાડ દે. ના ચલો તો ગાઈઝ હવે અમે એક ફાઉન્ટેન પાસે આવ્યા છીએ. એ ફાઉન્ટેન ક્યાં ખબર છે? એક સાઈડ દિરાવ્યું છે, એક સાઈડ હું છું. એવી રીતે ફોટો સેટ કરાવ્યો છે. આનું મોઢું જોઈ લો. બરાબર હવે જો છે ને, અને આમાં એવું છે આ હું છું તો મોઢામાંથી પાણી નીકળે. મેં એવો વિડીયો જોયેલો, એટલે હવે આપણે જોઈએ ક્યારે નીકળે છે. દિલાવી આમાં તું વોલેન્ટિયર કરીએ કે? વોલેન્ટિયર મીન્સ કે તારો વિડીયો નખાવો ને ફોટો નખાવો ને તો તું નખાઈ શકે. સાચે જો 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 મોઢું ખોલ્યો દિલાવીએ. આગળની જેમ નીકળે છે. હા એ આ પોલીસની ગાડીઓ આવી બધી. જો ઓલું મોઢું વહી ગયું, ફુવારો આમ ફૂંકી દીધું, એના બીજું મોઢું આવી ગયું. જો આટલું બધું તો પાણી ભરશે મોઢામાં ને પછી આવશે. હા આ તો કોઈ ગુટ્ટી ખાકી આવી. હા હાલો હવે જઈએ આપણે. આ રમા માસી છે, પેલા છગનલાલ છે. છગનલાલ છે. તો કોઈનું નામ હોય તો સોરી. Yeah. તો હવે જઈએ. હવે શિકાગોની ટ્રીપ અહીંયા પૂરી કરી હતી. નહીં અહીં ચાલુ રાખીશું. ચાલુ રાખીએ. તમને વિડીયો ગમે છે? એ લાંબો કરવો છે તો કયો તો કરીએ. આ હજી પાણી નીકળે ને એ બતાવીએ. તો પાણી પીવાનું.
મારા વાળ એટલા લાંબા થઈ ગયા હેર કટિંગ જરૂર છે ફૂલ કઈ કરી આપો તમારા પર્સમાં જ છે જો બતાવું જો આમ કરો જો ક્યારેક બી પોલીસવાળા પકડશે ને કાતર નીકળશે ને તો સીધી નાખી દે અંદર કાતર જ છે કઈ તલવાર નહીં ધીસ ઇઝ યુએસએ સો યુએસએમાં બંદૂક લઈને ફરતા હોય આટલી નાની કાતરમાં હોગા ચાલ હવે જઈએ અહીંયાથી બહુ જોઈ લીધા ફુવારા પાણી આવશે હવે હમણાં વાર લાગશે હજી તો અરે બતાવી દઈએ ને આપણે એટલે ઓકે એ નીકળો 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 જો હાય હાય છોકરા છો આજે આ થૂકી જાય જો આ બધા રમે કોને બહાર નીકળો છે પપ્પાના અંદર ચલો ભાઈ સો આવી ગયા ઘરે અને આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ શિકાગો ડાઉનટાઉન તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર લખજો બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે મસ્ત મજાના નવા એક બીજા વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય